નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર ચાલ્યું છે એટોમિક સ્ટ્રક્ચર, જેમાં લાસ્ટમાં આપણે એક્સરસાઇઝના કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. એમાં 2.17 સ્વાધ્યાયનો જે 2.17 નંબરનો એક્ઝામ્પલ છે, ત્યાં સુધીની એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છીએ. તો બીજા એક બે એક્ઝામ્પલ્સ જોઈ કાઢીએ, ત્યારબાદ થોડા એમસીક્યુ પણ સોલ્વ કરીશું મિત્રો. તો ત્યારબાદ સ્વાધ્યાયનો એક્સરસાઇઝનો 2.18 નંબરનો જે ક્વેશ્ચન છે, 2.18 નંબરનો ક્વેશ્ચન મિત્રો, આ બધા જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ, ઓલમોસ્ટ તમે જોશો એક જ પ્રકારના સૂત્રોમાંથી બધા ક્વેશ્ચન સોલ્વ થઈ રહ્યા છે. તો તમે એની પ્રેક્ટિસ કરશો, એના પરથી બીજા ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શકો. તો 2.18 નંબરનો જે ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષા, હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષા એકમાંથી બહોર કક્ષા 5માં, બહોર કક્ષા 1માંથી બહોર કક્ષા 5માં, ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? ઇલેક્ટ્રોન મોકલવા કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે, અથવા કેટલા જૂલ ઉર્જા જોઈએ? તથા જ્યારે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. જ્યારે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ શોધો. ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા શોધો. તો પહેલા ઉર્જા શોધવાની છે, એના પછી લેમ્બડા શોધવાનું છે. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને આપેલી છે. ઓકે, હવે પહેલા ક્વેશ્ચનને સમજી લઈએ મિત્રો. શું કહેવા માંગે છે ક્વેશ્ચન? કે આપણે હાઇડ્રોજન પરમાણુની જે બહોર કક્ષા હોય, પહેલી કક્ષા, બીજી, n બરાબર 1 2 3 4, એમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? તો પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં મોકલવાનો છે. પહેલીમાંથી પાંચમી કક્ષામાં મોકલવાનો છે. એનો મતલબ કે એને ઉર્જાનું શોષણ કરવું પડશે. અને જો એને ઉર્જાનું શોષણ કરવું પડે તો જે ઉર્જા છે એ ધન આવશે આપણને. તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા E RH in bracket 1/ni² - 1/nf² જૂલ. ઓકે, અહીંયા આપણે આ ફોર્મ્યુલાને z² વડે નથી ગુણતા, કારણ કે અહીંયા પરમાણુ કયો છે આપણી પાસે? હાઇડ્રોજન. અને જ્યારે પણ હાઇડ્રોજન પરમાણુ હોય તો એના માટે z બરાબર 1 આવે છે, જે આપણને ખબર છે બિલકુલ. ચલો આમાં બધી કિંમત મૂકી દઈએ મિત્રો. તો RH બરાબર, RH ની વેલ્યુ આવે છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ in bracket 1/ni. તો ક્યાંથી જાય છે? તો પહેલી કક્ષામાંથી જાય છે. તો 1/1² minus 1/5² is equal to 2.18 ગુણ્યા 10⁻18 બ્રેકેટમાં અહીંયા નીચે 1² એટલે 1 આવશે, 5² એટલે 25 આવશે. તો અહીંયા આપણે લખી દઈએ 25 મિત્રો. ઓકે, નીચે લસા લઈ લઈએ 25. અહીંયા ઉપર 25 minus 1 એટલે કે 24 તો is equal to, આનું કેલ્ક્યુલેશન કરીશું મિત્રો. 2.18 ગુણ્યા 24, 2.18 ગુણ્યા 24 divided by 25, 2.0928 ગુણ્યા 10⁻18 જૂલ. આ જે છે આપણને ઉર્જાનો ફેરફાર મળ્યો કે જ્યારે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન એ પાંચમી કક્ષામાં જાય છે તો તેની સાથે સંકળાયેલો ઉર્જાનો ફેરફાર બરાબર 2.0928 ગુણ્યા 10⁻18 જેટલો થાય. માત્ર આ આપણે તફાવત નથી શોધવાનો. બીજું આપણને શું કીધું છે સાથે, કે જ્યારે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે છે, એનો તો કે n બરાબર સપોઝ અહીંયા 5 છે. ચલો આપણે એવું કીધું કે n બરાબર 1 માંથી n બરાબર 5, તો 1 માંથી 5 માં મૂકીએ તો એની સાથે સંકળાયેલી ઉર્જા આટલી થશે. હવે જ્યારે પાછો 5 માંથી ધરા અવસ્થામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી પોતાની ધરા અવસ્થામાં આવે છે, ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે. એ જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી? તો આ જ ઊર્જાનો ઉપયોગ કરીને આપણે એની તરંગ લંબાઈ શોધી શકીએ મિત્રો.
કે લેમ્ડા E is equal to hc by lambda, sorry, delta E is equal to hc by lambda. તો therefore આપણે જો લેમ્ડા શોધવાનું હોય તો લેમ્ડા ને જો કરતા બનાવીએ મિત્રો, તો લેમ્ડા બરાબર h કેટલા છે તો 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જુલ ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8 ઘાત ડિવાઇડેડ બાય લેમ્ડા ડેલ્ટા E 2.0928 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જુલ. તો બરાબર therefore લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે અહીંયા આપણે તો 6.626 ગુણ્યા આને આપણે મલ્ટીપ્લાય કરીશું, ડિવાઇડેડ બાય કરીશું, મલ્ટીપ્લાઈડ બાય 3 ડિવાઇડેડ બાય 2.0928 is equal to 9.498. આન્સર આવે છે મિત્રો 9.498 ઇન્ટુ, ચલો 10 ની પાવર લખી હોય મિત્રો, તો આ માઈનસ 18 છે, ઉપર જાય એટલે પ્લસ 18 થાય, 18 ને 8 કેટલા થશે 26, 26 માઈનસ 34 એટલે એવું થઈ શકે 10 ની માઈનસ 8 ઘાત, આટલા મીટર જેટલું આવશે. 9.498 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત મીટર, અથવા કદાચ એને નેનોમીટરમાં ફેરફાર થાય મિત્રો તો અહીંયા 10 ની માઈનસ 9 ઘાત લાવવી પડે, અને 10 ની માઈનસ 9 ઘાત લાવવાની હોય તો 94.98 ગુણ્યા 10 ની માઈનસ 9 તો 94.98 નેનોમીટર પણ કહી શકો તમે કેવું હોય તો. અને જનરલી જ્યારે પણ તરંગ લંબાઈને લગતા ક્વેશ્ચન હોય તો એના મોટા ભાગના જે આન્સર હોય છે એ નેનોમીટરમાં હોય છે, એટલે આને નેનોમીટરમાં ફેરવવું હોય તો પણ આપણે ઈઝીલી ફેરવી શકીએ છીએ. ઓકે, તો આ એક્સરસાઇઝ નો 2.18 નંબરનો ક્વેશ્ચન છે, તમે સમજી શકો છો, બિલકુલ એકદમ સરળ અને સિમ્પલ છે. ત્યારબાદ એના પછી આપણી પાસે એક્સરસાઇઝ નો 2.19 નંબરનો ક્વેશ્ચન છે. The question સેમ ફોર્મ્યુલાને લગતા છે મિત્રો. આપણે સમજી શકીએ છીએ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઊર્જા આપણને એવું કીધું છે, અથવા મિત્રો આપણે એવું કરીએ એ આપણે સમજણ n બરાબર હાઇડ્રોજન માટે આપણે ડાયરેક્ટ લખી દઈએ આગળથી. હાઇડ્રોજન માટે n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? સંપૂર્ણ દૂર કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ, સેન્ટીમીટરમાં શોધો. આ સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં શોધો. આ પણ ક્વેશ્ચન મિત્રો જે ક્વેશ્ચન છે આને લગતો જ સેમ, કોઈ ચેન્જીસ નથી. આ બંને ક્વેશ્ચનમાં કોઈ ચેન્જીસ નથી. આમાં મેન સમજવાનું શું છે, જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન મિત્રો પૂછાતા હોય છે તો આમાં મેન સમજવાનું એ આવે કે આપણે ઇનિશિયલ એટલે કે ni શું લેવું અને nf શું લેવું, અથવા તો એ ફોર્મ્યુલામાં z બરાબર કેટલા લેવા. પણ જો હાઇડ્રોજન હોય તો z નો ક્વેશ્ચન આવતો જ નથી મિત્રો. ધારો કે અહીંયા પણ આપણે હાઇડ્રોજન પરમાણુ છે તો ફોર્મ્યુલા તો એ જ યુઝ થશે કે ડેલ્ટા E is equal to RH બ્રેકેટમાં 1/ni² minus 1/nf² એ ફોર્મ્યુલા યુઝ થાય. આટલા જૂલ ઊર્જા જોઈશે. હવે ક્વેશ્ચન એ છે કે ni શું લેવા અને nf શું લેવું. ni શું લઈશું અને nf શું લઈશું? ધ્યાનથી સાંભળજો મિત્રો ફટાફટ. હાઇડ્રોજન માટે n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે, હવે n બરાબર 2 છે એટલે એવું કહી શકીએ કે ni બરાબર 2 થશે અને nf બરાબર જે છે એ ઇન્ફાઇનાઇટ થશે. આપણું nf બરાબર ઇન્ફાઇનાઇટ, કારણ કે સંપૂર્ણપણે દૂર કરવા માટે, મુક્ત કરવા માટે આ જે કક્ષા હોય આવી n બરાબર 1 2 3 4 આ n બરાબર 1 કહી દઈએ, 2 કહી દઈએ, 3, તો ઇલેક્ટ્રોન જે અહીંથી છે આપણે એ સંપૂર્ણપણે દૂર કરવામાં છે. અને જ્યારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન દૂર થાય છે તો કોઈ એક કક્ષામાં રહેતો નથી, અને કક્ષામાં ના રહે એટલા માટે એને ઇન્ફાઇનાઇટ કહેવાય. ઓકે, તો એવું લખી શકાય બરાબર. ચલો RH બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 બ્રેકેટમાં 1/ni² એટલે 4. આ તો ઇન્ફાઇનાઇટ છે તો આને કેલ્ક્યુલેશન કરશો 2.18 ભાગ્યા 4 બરાબર
.545 ગુણ્યા 10 ની માઈનસ 18 જૂલ. આપણો જે ડેલ્ટા E બરાબર મળે છે મિત્રો 5.545 ગુણ્યા 10 ની માઈનસ 18 જૂલ, અથવા એવું પણ લખી શકો 5.45 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. ઓકે, તો સિમ્પલ છે, એકદમ સરળ ખબર પડે. હવે મેં શું કીધું છે આપણને કે આ સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ કેટલી, અને પણ સેન્ટીમીટરમાં સૌથી લાંબી તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ છે એ વિચારી શકો, લાંબી તરંગ લંબાઈ કોને કહેવાય મિત્રો, ટૂંકી તરંગ લંબાઈ કોને કહેવાય. સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે શું કે જ્યારે ni બરાબર કેટલા લેવામાં આવશે અને nf બરાબર કેટલા લેવામાં આવશે. સૌથી લાંબી તરંગ લંબાઈ ક્યારે હોય અને સૌથી ટૂંકી તરંગ લંબાઈ ક્યારે હોય. આપણે એવું વિચારીએ છીએ કે n બરાબર 1 હોય, n બરાબર 2 હોય, n બરાબર 3 હોય, n બરાબર 4 હોય, n બરાબર ઇન્ફાઇનાઇટ છે આપણી પાસે. તો આપણો જે ઇલેક્ટ્રોન છે એ n બરાબર 2 માંથી n બરાબર ઇન્ફાઇનાઇટ માં જઈ રહ્યો છે. n બરાબર 2 માંથી n બરાબર ઇન્ફાઇનાઇટ માં જઈ રહ્યો છે. હવે આપણને સમજણ છે કે જેમ જેમ તમે દૂર જતા જશો એમ એમ ધીમે ધીમે ઉર્જામાં શું થતું જશે મિત્રો, કેન્દ્રથી જેમ જેમ દૂર જાઓ છો એમ એમ ઉર્જામાં વધારો થતો જાય છે. એમ એમ ઉર્જામાં શું થાય, વધારો થતો જાય. તો ઇલેક્ટ્રોન 2 માંથી 3 માં જાય, 2 માંથી 4 માં જાય, તો ઉર્જાનું જે સૂત્ર છે ને એ આ પ્રમાણે છે. E બરાબર આપણે ઓળખીએ, E બરાબર -RH into n² by z z² by n². તો જેમ તમે n વધતો જશે એમ એમ ઉર્જા વધતી જશે, કારણ કે અહીંયા માઈનસ છે. આમ તો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ માઈનસ હોવાને કારણે જેમ જેમ n વધે એમ એમ એની ઉર્જા પણ શું થતી જાય છે, વધતી જાય છે. તો અહીંયા n બરાબર 2 માંથી જ્યારે n બરાબર ઇન્ફાઇનાઇટ માં જાય છે તો એ વખતે એની સાથે સંકળાયેલી ઉર્જા એ સૌથી ઓછી ઉર્જા છે. તો એ વખતે એની સાથે સંકળાયેલ જે તરંગ લંબાઈ છે એ સૌથી મહત્તમ કહેવાય. તો આની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધવી હોય તો ડેલ્ટા E hc by લેમ્બડા પરથી લેમ્બડા 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ગુણ્યા c બરાબર કેટલા લેવાના, 3 ગુણ્યા 10 ની 8 ડિવાઇડેડ બાય લેમ્બડા. લેમ્બડા તો શોધવાના છે, તો ડેલ્ટા E તો 0.545 ગુણ્યા 10 ની માઈનસ 18. તો therefore લેમ્બડા બરાબર 6.626 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 0.545 બરાબર 36.473 ગુણ્યા 10 ની ઘાત કરીએ. ચલો આ -18 છે, 18 ને 26 -8 થશે, અથવા તો એવું લખી શકાય 364.73 ગુણ્યા 10 ની માઈનસ 9. તો લેમ્બડા બરાબર 364.73 નેનોમીટર આપણો આન્સર આવશે. લેમ્બડા બરાબર 364.73 નેનોમીટર. આન્સર ચેક કરી લઈએ. ઓકે, આ તો નેનોમીટર. આપણને તો કીધું છે સેન્ટીમીટરમાં શું, આપણને મિત્રો શું કીધું છે સેન્ટીમીટરમાં શું. તો આ જે મીટર છે અને સેન્ટીમીટરમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી નાખીશું આપણે. જે આપણને મીટર આપેલા છે મિત્રો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીશું. 3. ચલો આને એક કામ કરીએ, આપણે સેન્ટીમીટર આન્સર છે હું વાંચતો છે, સેન્ટીમીટરમાં નેનોમીટર પણ શોધવાનું. તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું તો * 100 કરી નાખીએ. * 100 કરીએ એટલે 10 ની માઈનસ 6 થઈ જાય. તો લખી શકાય લેમ્બડા બરાબર 3.6473 ગુણ્યા 10 ની માઈનસ 7 સેન્ટીમીટર થાય મિત્રો. કેમ જો મીટરમાંથી સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે 10⁻² વડે મલ્ટીપ્લાય કરીશું એટલે 10 ની માઈનસ 8 ને પ્લસ 2 એટલે 10 ની માઈનસ 6. હવે આ એક પોઈન્ટ આ બાજુ ખસાડીશું 36 એટલે ઘાતમાં વધારો, એક ઘાતમાં વધારો થાય, સોરી એટલે ઘાતમાં જો વધારો થાય તો 10 ની માઈનસ 7 ને 10 ની માઈનસ 5 સેન્ટીમીટર આવશે. લેમ્બડા બરાબર 3.6473 ગુણ્યા 10 ની માઈનસ 5 સેન્ટીમીટર આપણો આન્સર આવે. 3.64 ગુણ્યા 10 ની માઈનસ 5 સેન્ટીમીટર. સમજો ફરી કહું છું, -8 છે
એ મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણ્યા 100 વડે ગુણ્યા એટલે -6 થાય. એક ઘાત ડાબી બાજુ ખસીએ તો ઘાતમાં વધારો થાય એટલે -6 માંથી ઘાતનો વધારો થતા -5 સેન્ટીમીટર થશે. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન જનરલી કેટલાક બધા પૂછાતા હોય છે મિત્રો. તો ફટાફટ પહેલા નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું, પછી આગળ બીજા ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઓકે મિત્રો, તો સ્વાધ્યાયના એક્સરસાઇઝના જેટલા પણ ક્વેશ્ચન છે ધીમે ધીમે આપણે જેમ જેમ ચેપ્ટર ચાલી રહ્યું છે એમ સાથે એ પણ સોલ્વ કરતા રહીશું. હવે એના સિવાય બીજા કેટલાક ક્વેશ્ચન ઘણીવાર આપણને એવું પૂછાય કે કદાચ કોઈ ક્વેશ્ચન એવો પૂછાયો એમસીક્યુ, આપણે એમસીક્યુ ની પણ ચર્ચા કરતા જઈએ મિત્રો સાથે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી તમે બધા જ ફોર્મ્યુલાસ યાદ નથી રાખતા ત્યાં સુધી આ બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવા તમને અઘરા પડશે. જો તમને બધા જ ફોર્મ્યુલા યાદ હશે તો સરળતાથી આપણને આ બધા પ્રકારના ક્વેશ્ચન આવડી જશે. ચલો, પહેલો ક્વેશ્ચન એવો છે, કેટલાક ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે બોહરના મત મુજબ 5મી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? બોહરના મત મુજબ 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધો. જનરલી આપણને નીટ વગેરેમાં મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે અલગ અલગ. નીટમાં બને ત્યાં સુધી આપણે એનસીઈઆરટી બેઝ જવામાં આવે છે, એનસીઈઆરટી બેઝને લગતા જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ધારો કે આ ક્વેશ્ચન તમને પૂછાયો અને એના ઓપ્શન આપેલા છે, ધારો કે અલગ અલગ લખી દઈએ એના ઓપ્શન્સ. એમાં ઓપ્શન એ છે 5h/π છે, ઓપ્શન બી છે 2.5h/π આપેલો છે, ઓપ્શન સી આપેલો છે h/2π આપેલો છે, ઓપ્શન ડી કરી દઈએ આપણે ધારો કે એક્ઝામ્પલ તરીકે 2h/5. આવા ચાર ઓપ્શન આપેલા છે કે બોહરના મત મુજબ 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું છે. એવું એ જરૂરી નથી કે 5મી નું પૂછાય, પહેલીનું પૂછાય, બીજી કક્ષાનું પૂછાય, ત્રીજી કક્ષાનું, કોઈ પણ કક્ષાનું પૂછી શકે, પણ આ પ્રકારના ક્વેશ્ચન જનરલી પૂછાય. તો આપણને પહેલા તો કોણીય વેગમાનનો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે કોણીય વેગમાન mvr nh/2π. હવે આપણને એવું કીધું છે 5મી કક્ષા છે તો એનો કે n બરાબર 5 લેવાના છે. તમે n બરાબર 5 લો તો થાય 5h/2π. 5h/2π આપણો આન્સર છે. પણ તમે ઉપર ચેક કરશો તો એક પણ ઓપ્શન એવો નથી કે જેમાં 5h/2π હોય. જો 5h/π છે, 2.5h/π 2.5h/π છે, h/2π છે, 2h/π છે. આ ઊંધું છે, હા જોજો સર. ઘણીવાર એવું થાય કે હા સર બગડો પાંચડો દેખાયો, લખી દો વાર્તા પૂરી ફટાફટ ઉતાવળીએ. મોસ્ટ ઓફ આપણે ઉતાવળમાં ભૂલો કરીએ છીએ અને પછી બહાર આવીને આપણે પસ્તાવો કરવાનો થાય, ઓ શિટ એવું કરવાનું. એના કરતા જ્યારે પણ આન્સર લખીએ છીએ ત્યારે બિલકુલ અને ધ્યાનપૂર્વક, ખાસ ક્યાંય મિસ્ટેક ના રહી જાય એવું ધ્યાન રાખવાનું. ઓકે, હવે એવું પણ થઈ શકે 5/2 એટલે 2.5 થઈ જાય તો એને એમ પણ લખી શકાય ને 2.5h/π એવું પણ લખી શકાય. અને એવો ઓપ્શન છે જો તમે જોઈ શકો છો 2.5h/π. ઓકે મિત્રો, એકદમ સિમ્પલ છે ક્વેશ્ચન. તો પણ એવું જરૂરી નથી કે આ ક્વેશ્ચન પૂછાય, પણ આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે જેની આપણે ડિસ્કશન કરી. ચાલો બીજો ક્વેશ્ચન ચર્ચા કરીએ મિત્રો. આપણે જેમ એક આ ક્વેશ્ચન ચર્ચા કરી છે, બીજો ક્વેશ્ચન છે એને ધ્યાનથી ભણજો મિત્રો. બે ક્રમિક કક્ષાના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન આપણે કહીએ. બે ક્રમિક કક્ષાના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ગુણોત્તર, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ગુણોત્તર a એનો તો કે સ્મોલ a જેટલો છે, જ્યાં a ગ્રેટર ધેન 1 લખ્યું છે, તથા તેમનો તફાવત સ્મોલ b હોય તો a/b નો ગુણોત્તર બરાબર કેટલો થશે?
આપણને એવું કીધું છે કે બે ક્રમિક કક્ષાઓ છે, પહેલી અને બીજી અથવા બીજી અને ત્રીજી અથવા ચોથી અને ક્રમિક કોને કહેવાય કે એક અને તેના પછી આવતી તરત નેક્સ્ટ વયવી. હવે કઈ છે કક્ષાઓ આપણને કીધું નથી, પણ એવું કીધું છે મિત્રો બે ક્રમિક કક્ષાઓ વચ્ચેનું. તો બે ક્રમિક કક્ષાઓ વચ્ચે ચલો એના ઓપ્શન લખી દઈએ, કારણ કે આપણને જે એમસીક્યુ આપણને શું એક આદત પડી ગઈ છે, જ્યાં સુધી ઓપ્શન ના આવે ત્યાં સુધી એમસીક્યુ સોલ્વ કરવાની મજા નથી આવતી. તો n અપોન ઓપ્શન લખી દઈએ. પહેલો ઓપ્શન છે n અપોન n+1, બીજો ઓપ્શન છે n+1/n, ઓપ્શન સી છે n+1/n ઇન્ટુ h/2π, ઓપ્શન ડી છે n+1/n ઇન્ટુ 2π/h. હવે ચાર અલગ અલગ પ્રકારના આપણને ઓપ્શન આપેલા છે, અને ચાર ઓપ્શનમાંથી પહેલા તો ક્વેશ્ચન ફરી સમજી લઈએ મિત્રો કે બે ક્રમિક કક્ષાના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ગુણોત્તર. બે ક્રમિક કક્ષા હોય, એકના પછી તરત બીજી જે કક્ષા આવતી હોય એના કોણીય વેગમાનનો જે ગુણોત્તર આપેલો છે એ છે. ઓકે, જ્યાં એનું મૂલ્ય કરતા કેવું છે વધારે છે, તેમનો તફાવત એટલે કે પહેલી અને બીજી જે કક્ષા લઈએ એમની વચ્ચેનો તફાવત એટલે માઈનસ કરી દેવાનો. તો ધારો કે કક્ષાઓ અનુક્રમે આપણે વિચારી લઈએ n અને n+1 છે, કારણ કે એકને જો n વિચારીએ તો એના તરત પછીની n+1 આવશે, અથવા એના પછીની લઈએ તો n-1 આવે, એના પહેલાની લઈએ તો n-1 આવે. ઓકે, તો હવે આપણે પહેલા તો શું કરવાનું છે કે એના વેગમાનનો ગુણોત્તર લેવાનો છે, એના વેગમાનનો ગુણોત્તર. તો n મી કક્ષાનો મારે વેગમાન લખવો હોય તો એવું થાય nh/2π. n મી કક્ષા માટે nh/2π થશે. n+1 મી કક્ષા માટે એવું થાય n+1 ઇન્ટુ h/2π આવું થશે મિત્રો. હવે એવું કીધું કે બંનેનો ગુણોત્તર એ થશે, એટલે આનો અને આનો ગુણોત્તર બરાબર એ થાય. તો therefore એવું લખી દઈએ આપણે nh/2π divided by એવું લખી દઈએ આપણે, ચલો divided by n+1 into h/2π is equal to a થાય. 2π કેન્સલ થઈ જાય, h કેન્સલ થઈ જાય, તો therefore એવું થશે ને, તો n/n+1 બરાબર એ આવું થાય. એક ફોર્મ્યુલા મળી ગઈ એની આપણને. એ જ પ્રમાણે b ની ફોર્મ્યુલા શોધીશું અને પછી એનો આન્સર લખીશું. આપણને શું કીધું, તેમનો તફાવત b હોય, એનો મતલબ એવો થાય કે nh/2π માઈનસ n+1 into h/2π બરાબર કેટલા છે, b છે. તો તમે આ બંનેમાંથી જોઈ શકો કે કોમન નીકળે, 2π નીચેથી કોમન નીકળી જાય, ઉપર h કોમન નીકળી જાય. તો therefore h/2π કોમન નીકળે છે. બ્રેકેટમાં અહીંયા શું બચશે, n માઈનસ અહીંયા વધે છે n, આ જે છે પ્લસ છે એની જગ્યાએ શું લખી શકીએ, માઈનસ લખી દઈએ, n - n કેન્સલ થઈ જાય. એવું થઈ જાય. તો એનો મતલબ એવો થશે h/2π એવું થઈ જશે મિત્રો, h/2π. તો therefore b બરાબર પણ કેટલું હશે, અહીંયા -1 છે મિત્રો, એટલે b બરાબર એવું લખાય -h/2π. b બરાબર શું લખાશે મિત્રો, -h/2π. ઓકે, હવે a મળી ગયું આપણને, b મળી ગયું, બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો a/b is equal to, ચલો a નું મૂલ્ય કેટલું છે, n/n+1 ઇન્ટુ આ ડિવાઇડેડ b છે એટલે મલ્ટીપ્લાય કરી તો ઊંધું થઈ જશે 2π/h, પણ આના આગળ કેવું રહેશે મિત્રો, માઈનસ રહેશે. ઓકે, હવે આપણે આન્સર ચેક કરીએ. ચલો આ તો ગુણોત્તર મળી ગયો, પણ આનો તો કોઈ આન્સર આવે છે મિત્રો, ક્વેશ્ચન આન્સર. ચલો પહેલો તો ઓપ્શન i ના શકે, બીજો ઓપ્શન i ના શકે, n+1/n ઇન્ટુ h/2π. હા, પણ મિત્રો એવું કરી શકીએ ને, આ ધારો કે માઈનસ છે, આ માઈનસ ને તમે મલ્ટીપ્લાય કરશો તો એવું પણ લખી શકાય છે. ધારો કે તમે એવું લખી શકો n+1 divided by n into 2π/h લખી શકાય. લખો તો શું, a/b બરાબર આવું લખી શકાય કે ના લખી શકાય, કારણ કે એ માઈનસ છે, પછી આપણે ઉલટાઈ દીધું n+1/n into 2h/π, તો આન્સર 2π/h નું આન્સર અહીંયા સેટ થઈ જાય.
તો આ પ્રકારે પણ આ ક્વેશ્ચન પણ સોલ્વ કરને. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, થોડો ધ્યાનથી સોલ્વ કરજો મિત્રો, સરળ છે. ફટાફટ એને નોટબુકમાં નોટ ડાઉન કરજો. ચલો એના પછી નેક્સ્ટ એનું ડિસ્કશન કરીએ મિત્રો આપણે. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આપણને એવું પૂછ્યું છે મિત્રો કે He+ માટે ત્રીજી કક્ષા અને પાંચમી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર શું? બીજો ક્વેશ્ચન એવો છે. ક્વેશ્ચનનો ફોર્મ્યુલા જોતા જજો કયા કયા પ્રકારે પૂછાય છે મિત્રો. He+ માટે ત્રીજી અને પાંચમી કક્ષાનો ત્રિજ્યા ગુણોત્તર શોધો. પાંચમી કક્ષાનો ત્રિજ્યા ગુણોત્તર શોધો. એના ઓપ્શન કઈ પ્રમાણે આપેલા છે? 9:16, 16:2. ઓપ્શન લખી દઈએ. 9:16. ઓપ્શન બી છે 16:2. ઓપ્શન સી આપેલો છે આપણને 25:9, 25:9. ઓપ્શન ડી છે 9:81. 9:81. પહેલો ક્વેશ્ચન સમજી લઈએ મિત્રો કે આપણને એવું કીધું છે કે હિલિયમ પ્લસ માટે આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હિલિયમ પ્લસ માટે ત્રીજી અને પાંચમી કક્ષાનો ત્રિજ્યા ગુણોત્તર શોધો. તો હિલિયમ માટે અથવા હિલિયમ પ્લસ માટે ત્રીજી કક્ષાનો ત્રિજ્યા ગુણોત્તર ત્રિજ્યા શોધી કાઢો, પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધી કાઢો. તો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? r ધારો કે 3 માટે શોધવું હોય તો આવું કરતા આપણે a0 into n2, a0 into n2 by z એવું લખતા હતા. અહીંયા z પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે મિત્રો આપણી પાસે. ધારો કે ત્રીજી કક્ષા માટે હોય તો આપણે તો a0 તો એમ જ રાખીશું. ત્રીજી કક્ષા છે એટલે 3 નો સ્ક્વેર = 9 ડિવાઇડેડ બાય z. તો હિલિયમ છે, હિલિયમનો પરમાણુય ક્રમાંક તમે જોશો z બરાબર 2 થાય એટલે અહીંયા લખીશું 9/2. ચલો પાંચમી કક્ષા માટે શોધવું છે r5 તો is equal to a0 into 5 નો હોલ સ્ક્વેર કેટલો થાય? 25 ડિવાઇડેડ બાય આવ તો છે ને એને પણ તમે z બરાબર લખો તો 1 થશે 2 થશે. ઓકે, તો બંનેનો ગુણોત્તર લેવાનો થાય તો r3 by r5 is equal to r3 કેટલા મળ્યા છે આપણને? a0 into 9/2 multiplied by આ જે છે ડિવાઇડેડ માં છે √2 થઈ જશે. 2 into 2 divided by a0 into 25. a0 cancel, 2 cancel, બરાબર આન્સર આવશે 9/25. 9/25. r3 અને r5 તો કોઈ ઓપ્શન જ નથી મિત્રો. ઓકે, અહીંયા છે ને આપણે 9:25 કરીએ. 9:25 અહીંયા શું કરીશું? 9:25 ઓપ્શનમાં ચેન્જીસ કરવા. તો આપણને જેમ અહીંયા ત્રિજ્યા ગુણોત્તર પૂછ્યું છે મિત્રો, કદાચ એને એમ પણ સોલ્વ કરી શકીએ ને, કદાચ એવું પણ થાય કારણ કે સેમ પરમાણુ છે એટલે z તો કેન્સલ થઈ જાય, a0 તો કોન્સ્ટન્ટ છે. તો તમે એમ પણ લખી શકો ડાયરેક્ટ જો લખવો હોય તો r n is proportional to n2 લખશો મિત્રો, કારણ કે z બંને માટે કોન્સ્ટન્ટ છે. તો r અને n બંને એકબીજાને સમપ્રમાણમાં છે. તો એ રીતે પણ ડાયરેક્ટ લખી શકો કે r3 by r5 is equal to 3 નો સ્ક્વેર divided by 5 નો સ્ક્વેર is equal to 9/25. આટલામાં પણ સોલ્વ કરવો હોય તો મિત્રો ડાયરેક્ટ કરી શકીએ આપણે, કારણ કે એમાં z નો કોઈ ઇમ્પોર્ટન્સ અહીંયા નથી. જ્યારે ગુણોત્તર લેતા હોઈએ એક જ પરમાણુ માટે તો z તો સેમ જ રહેવાનો છે, કોન્સ્ટન્ટ પણ કેન્સલ થઈ જવાનો છે. એટલે આ પ્રકારના પણ ક્વેશ્ચન આપણને મિત્રો પૂછાઈ શકે છે, જરૂર ધ્યાન રાખો. ત્યારબાદ હા ઓકે, એક ક્વેશ્ચન એવો પૂછાય કે લિથિયમ 2+ માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. આપણને કદાચ ક્વેશ્ચન આમાં થોડું સમજવા જેવું છે મિત્રો, સમજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
કે લિથિયમ 2+ માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની, આ શબ્દ અગત્યનો છે, દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઊર્જા EV માં શોધો, એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ માં શોધો. પહેલા તો એ થશે કે આપણી પાસે લિથિયમ 2+ છે મિત્રો, અને જ્યારે લિથિયમ 2+ હોય તો એના માટે આપણે વિચારી શકીએ કે Z બરાબર 3 છે, કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવે છે? 3 આવે છે. હવે એના ઓપ્શન જોશો ને તો મિત્રો આ પ્રમાણે આપેલા છે, તમને ઓપ્શન આપેલા છે -2.2, -5.8, -2.2, બીજું આપેલું છે -8.2, ત્રીજો ઓપ્શન આપેલો છે -9.7, -9.7, એન્ડ ઓપ્શન ડી આપેલો છે આપણને -13.6. આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે. હવે મેઇન પ્રશ્ન શું છે? મેઇન ક્વેશ્ચન એ છે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. મિત્રો સાંભળો, હું ફરી કહું છું કે કોઈ પરમાણુ માટે જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ તો એની જે ઉત્તેજિત અવસ્થા છે એના કરતા વધારે વધારો કેવું કે ચલો હાઇડ્રોજન માટે, હું હાઇડ્રોજન માટે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન હોય, એની ઉત્તેજિત અવસ્થામાં કહેવામાં આવે તો n બરાબર 2 થાય, પણ એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહીએ આપણે મિત્રો તો n બરાબર, પણ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહીશું તો n બરાબર 3 થાય. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3, તૃતીય ઉત્તેજિત અવસ્થા કીધું હોય તો n બરાબર 4 માં જતો રહે, એક નેક્સ્ટ જશે. તો અહીંયા આપણે n બરાબર 3 લઈશું. તો શું શોધવાનું છે મિત્રો? ઊર્જા. તો E3 બરાબર -13.6, આવું કીધું તો ફોર્મ્યુલા મિત્રો, -13.6 ઇન્ટુ Z²/n². યાદ કરો મિત્રો, આપણે ફોર્મ્યુલા પહેલા ભણી ગયા છીએ -13.6. જો તમે જૂલમાં લેવા જાઓ તો -RH ઇન્ટુ Z²/n² આવે, તો ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ Z બરાબર કેટલા હશે? તો 3 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય n બરાબર પણ 3 છે, તો આ તો કેન્સલ થઈ જાય. તો therefore E3 is equal to -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. માં કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર પડતી નથી, સીધી શોધવાઈ જાય. તો ઓપ્શન છે આપણો ઓપ્શન ડી. ઓકે, તો મિત્રો આ પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમે જાતે જેટલા ક્વેશ્ચન, હજી ફરી કહું છું, જેટલા વધારે ક્વેશ્ચન જાતે સોલ્વ કરશો એટલો વધારે ડાઉટ્સ પણ નીકળી શકે, એટલું વધારે તમને કોન્ફિડન્સ આવશે. એટલે મોટા ભાગે MCQs વગેરે જાતે સોલ્વ કરવાના. ઓકે, થેન્ક યુ.